સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાહન ચોરીના 8 ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303B મુજબનો ગુનો તારીખ 12/4/2025ના રોજ નોંધાયેલ હોય અને આ ગુના સિવાય વડોદરા શહેરના અન્ય પોલીસ સ્ટેશનો તેમજ શહેરના આજુબાજુના જિલ્લામાં નોંધપાત્ર વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો ગોધરા ખાતેનું આરોપી નામે અહેમદ અલી નિસાર અહમદ ગાજી નાઓ હાલ ગુજરાતથી વડોદરા ખાતે આવેલ છે અને હાલમાં સદર ઇસમ દુમાર ચોકડી ખાતે હાજર છે અને કોઈક હોસ્પિટલમાં જનાર છે। સદર ઇસમે બદનમાં જબ્બો તથા પેન્ટ પહેરેલ છે, જે આધારે માહિતીવાળી જગ્યાએ આવી તપાસ કરતા વડોદરા શહેર તથા ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 7થી વધુ વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી અહેમદ અલી નિસાર અહમદ ગાજી। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર CB ટંડેલ તથા સ્ટાફના ASI હિતેશભાઈ ભીખાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ, કિરતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ કુલાભાઈ નાઓએ કામગીરી કરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।